માનવ ઠક્કર ટેબલ ટેનિસનો ચમકતો સિતારો. માનવ ઠક્કર એક ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે, જેણે તેની વિશિષ્ટ પ્રતિભાના કારણે નાની ઉંમરે જ નોંધપાત્ર નામના મેળવી છે. તે જમણેલી ખેલાડી છે અને તેની રમતની શૈલી આક્રમક છે. માનવે ટેબલ ટેનિસની કારકિર્દી 5 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. 2024માં તે ભારતની ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આટલા વર્ષોના ઓલિમ્પિક ઇતિહાસમાં સુરતનો કોઈ પણ ખેલાડી ઓલિમ્પિક સુધી પહોંચી નથી શક્યો, જે માનવ ઠક્કર અને હરમિત દેસાઈએ આ વર્ષે કરી બતાવ્યું. સુરત તો ઠીક, ગુજરાતમાંથી પણ હજી સુધી કોઈ ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિક સુધી પહોંચી નથી શક્યો અને બીજી રમતોમાં પણ માંડ 5-7 ખેલાડી જ આજ દિન સુધી ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ શક્યા છે. પ્રારંભિક જીવન અને રાજ્ય કક્ષાની સફળતા. માનવ ઠક્કરનો જન્મ 14 એપ્રિલ 2000ના રોજ થયો હતો. તે સુરતમાં રહેતા ડોક્ટર કલ્પના અને ડોક્ટર વિકાસ ઠક્કરનો એકમાત્ર પુત્ર છે. માનવે 5 વર્ષની ઉંમરે પોતાના માતા પિતાને ઘરમાં ટેબલ ટેનિસ રમતા જોઈને એ રમત પ્રત્યે શોખ વિકસાવ્યો. બાળપણમાં તેની ઊંચાઈ ઓછી હોવા છતાં તે રમત રમવા માટે જીદ કરતો હતો. શરૂઆતથી જ તે રમતમાં એટલો રસ ધરાવતો અને ઉત્સાહી હતો કે તે માતા પિતાને હરાવ્યા વગર રમવું બંધ ન કરતો. બાળપણમાં તે સૂતી વખતે ટેબલ ટેનિસનો બોલ હાથમાં પકડીને સૂતો હતો. સ્કૂલ માટે એલાર્મ વાગે તો એ પથારીમાંથી ઉઠવા માટે 15 મિનિટનો સમય લેતો હતો, પરંતુ ટેબલ ટેનિસની પ્રેક્ટિસ માટે એલાર્મના સમય પહેલા જ જાગી જતો હતો. રમત પ્રત્યેનો તેનો લગાવ અને જીત મેળવવા પૂરી મહેનત કરવાની તૈયારીને સમજીને તેના માતા પિતાએ સુરતના સ્થાનિક કોચ શ્રી વાહિદભાઈ માલુભાઈનો સંપર્ક કરીને તેને પ્રારંભિક તાલીમ અપાવી. શરૂઆતમાં ઓછી ઊંચાઈને કારણે તાલીમ આપવામાં અચકાતા વાહિદભાઈએ એનો રમવાનો જુસ્સો જોઈને જ ભવિષ્ય વાક્યું હતું કે આ છોકરો રમતમાં મોટું નામ કાઢશે. ખૂબ જ નાની ઉંમરે તે રાજ્ય કક્ષાની અનેક મેચમાં વિજેતા થયો હતો. જેમ કે 2007માં તેણે સુરત ખાતે યોજાયેલી સાઉથ ગુજરાત ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અંડર 12માં પ્રથમ ખિતાબ જીત્યો. એ જ વર્ષે જામનગરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અંડર 12 કેડેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં જીત મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. 2009માં તે સ્કૂલ ગેમ્સ નેશનલ્સ અંડર 14 માટે પસંદ થયો, જે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતના સૌથી નાનામાં નાનો ખેલાડી હતો. 2011માં સુરત ખાતે રાજ્ય ચેમ્પિયનશિપમાં તેણે ટ્રિપલ ક્રાઉન અંડર 12, અંડર 14 અને અંડર 18 જીતી, જે સિદ્ધિ હાંસલ કરનાર તે સૌથી નાનો ખેલાડી હતો. આ ઉપરાંત 2007થી 2011 દરમિયાન તે વિભિન્ન વય જૂથમાં 30 વાર રાજ્ય ચેમ્પિયન બન્યો. તાલીમ અને મહેનત. 2011માં 11 વર્ષની ઉંમરે માનવે પોતાનું ઘર અને પરિવાર છોડીને વધુ તાલીમ માટે અજમેર જવાનું નક્કી કર્યું. વ્યક્તિગત સંઘર્ષો અને ઘરની યાદ સતાવતી હોવા છતાં તેણે PSPB એકેડેમી અજમેરમાં ચાઇનીઝ કોચ મિસ્ટર યેન વેઈની દેખરેખ હેઠળ કઠિન મહેનત કરી. તેને ભારતીય ટીમના સત્તાવાર રાષ્ટ્રીય કોચ મિસ્ટર મેસિમો કોન્સ્ટન્ટીની દ્વારા પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું. તાલીમ દરમિયાન માનવ રોજ સવારે 5:30 વાગે ફિટનેસ માટે જતો હતો. જ્યારે પણ તે રમતમાં નવી ટેકનિક વિશે જાણતો, તેના બીજા દિવસે તે 5ને બદલે 4 વાગે જાગતો અને અગાઉના દિવસે શીખેલી નવી ટેકનિકની વધુ પ્રેક્ટિસ જાતે જ કરતો. શાળાના સમય સિવાય રોજની 3.5 કલાકની પ્રેક્ટિસ અને 1 કલાકની ફિટનેસ તાલીમ એ તેની તાલીમનું રૂટીન હતું. 12મા ધોરણની બોર્ડની પરીક્ષા અને ટેબલ ટેનિસની અગત્યની સ્પર્ધા એક જ તારીખે આવતી હતી, ત્યારે માનવે CBSE બોર્ડના ચેરમેન પાસે રજૂઆત કરીને બોર્ડની અમુક પરીક્ષા અલગ તારીખે આપી હતી. રમતને કારણે હજી કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપવાની તો બાકી જ છે. હવે તે રોજ 7-8 કલાક રમતની પ્રેક્ટિસ અને 2 કલાક ફિટનેસ જીમ કરે છે. વિશ્વના 40 જેટલા દેશોમાં ટેબલ ટેનિસ રમી ચૂકેલ માનવ બીજા ઘણા ખેલવીરોની જેમ આખું વર્ષ સતત તાલીમ, સ્પર્ધા અને પ્રવાસમાં જ હોય છે. આખા વર્ષમાં કુલ 1 મહિનાથી પણ ઓછો સમય પોતાના સુરતના ઘરે આવે છે. બાકી દેશ અને વિદેશમાં ક્યાંક ને ક્યાંક રમવા કે તાલીમ લેવા ગયો હોય છે. લાંબા પ્રવાસ દરમિયાન જેટલેગ, ઓછી ઊંઘ, ઓછો આરામ અને ખાવા પીવાની અગવડો છતાં જે તે સ્થળે પહોંચીને તરત સ્પર્ધામાં જીત મેળવવાની મહેનત
આ બધું કેટલું અઘરું છે એ તો જે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય એને જ સમજાય. એક વખત યુરોપમાં એક ટુર્નામેન્ટ રમીને પોર્ટુગલના લિસ્બન એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં રમવા જવા માટે ફ્લાઇટ પકડવાની હતી. એરપોર્ટ પર કુલ 12 ખેલાડીઓમાંથી માનવને રોક્યો. રાતે 11 વાગે માનવે સુરત એના પિતા ડોક્ટર વિકાસને ફોન કરી જણાવ્યું કે એનો ઓસ્ટ્રેલિયાનો વિઝા માન્ય નથી અને તરત નવો વિઝા કરવો પડશે. રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી જાગીને 24 પાનાની વિઝા એપ્લિકેશન તૈયાર થઈ. રાતોરાત દિલ્હીની ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ઓફિસ ખોલાવી જરૂરી કાગળ મંગાવ્યા. દરમિયાન ટીમના કોચ મેસીમોએ ઓસ્ટ્રેલિયા ફોન કરીને તરત નવો વિઝા આપવા માટે વાત કરી દીધી. સવારે 10 વાગે વિઝા તૈયાર થયો. 14 કલાક સુધી પોર્ટુગલ એરપોર્ટ પર બેસી રહ્યા પછી આખરે માનવ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો. લાંબી મુસાફરી પછી મેચના સ્થળે પહોંચીને 5 જ કલાકમાં મેચ રમીને વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો. આવા અનેક પ્રકારના કિસ્સા વારંવાર પ્રવાસને કારણે બનતા રહે. કનેક્ટિંગ ફ્લાઇટ મોડી પડે અને આગળની ફ્લાઇટ નીકળી જાય. બોર્ડિંગ બંધ થવાના સમયે સ્પેશિયલ એન્ટ્રી મળે. દોડતા દોડતા ટ્રેન પકડવી પડે. પરદેશમાં ચોરી કે લૂંટ થઈ જાય. તાવ આવે કે ઈજા થાય. આવા અનેક પડકારોનો સામનો કરીને માનવ જેવા મોટા ભાગના રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ. રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ. 2011માં તે બોલપુર કોલકાતામાં યોજાયેલી અંડર 12 કેડેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો. 2013 થી 2023 દરમિયાન તેણે સબ જુનિયર, અંડર 14, જુનિયર, અંડર 18, યુથ, અંડર 21 અને મેન સિનિયર કેટેગરીમાં ઘણી રાષ્ટ્રીય રેન્કિંગ ટુર્નામેન્ટ્સ જીતી. 2014માં 14 વર્ષની ઉંમરે જુનિયર બોયઝ અંડર 18માં રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો. 2015માં વડોદરામાં યોજાયેલી 78મી જુનિયર નેશનલ્સમાં જુનિયર બોયઝ અંડર 18માં ટીમ, સિંગલ્સ અને ડબલ્સ એમ ટ્રિપલ ક્રાઉન જીત્યો. ઉપરાંત તેણે યુથ બોયઝ અંડર 21માં સિંગલ્સમાં ગોલ્ડ અને ડબલ્સમાં સિલ્વર જીત્યું. 2016માં 16 વર્ષની ઉંમરે યુથ બોયઝ અંડર 21માં રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો. 2018ના રાષ્ટ્રીય રેન્કિંગ ટુર્નામેન્ટમાં પંચકુલા અને ઇન્દોરમાં મેન અને યુથ કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે ડબલ ક્રાઉન જીત્યું. આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ. માનવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક મેડલ જીત્યા છે. માનવે 2014 અને 2015માં સાઉથ એશિયન કેડેટ અંડર 15 ઓપન ગોલ્ડ મેડલ જીત્યા. 2017માં માનવે ITTF વર્લ્ડ જુનિયર સર્કિટ ફાઇનલ્સ સિલ્વર મેડલ જીત્યો. તેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 2018માં ટીમ કેટેગરીમાં સિલ્વર અને ડબલ્સ મિક્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. 2018માં સાઉથ એશિયન જુનિયર ચેમ્પિયનશિપ માલદીવ્સમાં જુનિયર બોયઝ, સિંગલ, ડબલ્સ ટીમમાં ટ્રિપલ ક્રાઉન જીત્યો. નવેમ્બર 2018માં પોર્ટુગલ જુનિયર ઓપનમાં જુનિયર બોયઝ સિંગલ્સ અને ડબલ્સ એમ ડબલ ક્રાઉન જીત્યો. 2018માં બ્યુનસ આયર્સ આર્જેન્ટિનામાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો અને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. 2018માં એશિયન ગેમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને માનવ એશિયન ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર સૌથી નાનામાં નાનો ખેલાડી બન્યો. એશિયન ગેમ્સના 60 વર્ષના ઇતિહાસમાં ચાઇનીઝ, જાપાનીઝ અને કોરિયન ખેલાડીઓનું પ્રભુત્વ રહ્યું છે અને ભારતના કોઈ ખેલાડીને કોઈ મેડલ મળ્યો નહોતો. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ટીમ ઇવેન્ટમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ સિદ્ધિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને વડાપ્રધાન અને ભારતના વિવિધ મહાનુભાવોએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 2019માં તેણે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ટીમ અને ડબલ્સ એમ 2 ગોલ્ડ મેડલ જીત્યા. 2021માં દોહામાં એશિયન ચેમ્પિયનશિપ્સમાં ટીમ અને મેન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યું. 2023માં કોરિયામાં એશિયન ચેમ્પિયનશિપ્સમાં રેન્કિંગ્સ. રાષ્ટ્રીય. 2013 અને 2014માં સબ જુનિયર કેટેગરીમાં ભારતમાં ક્રમ 1 પર. 2014, 2016 અને 2017માં જુનિયર અંડર 18 કેટેગરીમાં ભારતમાં ક્રમ 1 પર. 2016, 2017 અને 2018માં યુથ
અંડર-21 કેટેગરીમાં ભારતમાં ક્રમ 1 પર. 2018, 2019 અને 2020માં ભારતમાં ક્રમ 1 પર. આંતરરાષ્ટ્રીય જુનિયર રેન્કિંગ્સ. માનવ ઠક્કર નવેમ્બર 2018માં ITTF અંડર-18 જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ક્રમ 1 પર પહોંચ્યો. 2021માં તે અંડર-21 યુથ વર્લ્ડ રેન્કિંગમાં ક્રમ 1 પર પહોંચ્યો. તે બંને કેટેગરીમાં ટોચનો ક્રમ હાંસલ કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય ખેલાડી છે. સિનિયર રેન્કિંગ્સ. 2024માં માનવ ઠક્કર સિનિયર વર્લ્ડ રેન્કિંગ્સમાં ટોચના 100માં પહોંચ્યો. સન્માન, પુરસ્કારો અને પ્રોત્સાહન. માનવની મહેનતની કદર કરવા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અનેક સંસ્થાઓએ સમયે ટેકો પૂરો પાડ્યો છે. 2019થી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તેના ઓફિસર તરીકે કાયમી નોકરી આપી છે. આ ઉપરાંત ગુજરાત સરકારમાંથી શક્તિદૂત યોજના હેઠળ ભારત સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ અને ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ તરફથી જરૂર મુજબ સહયોગ રાશિ મળતી રહે છે. તેને કેટલાક મહત્વના પુરસ્કાર પણ મળ્યા છે, જેમ કે સરદાર પટેલ જુનિયર પુરસ્કાર 2011માં, એકલવ્ય જુનિયર પુરસ્કાર 2015 અને રાષ્ટ્રીય પુરસ્કાર 2015માં મળ્યો. ટૂંકમાં, માનવ ઠક્કર એક પ્રતિભાશાળી અને મહેનતુ ખેલાડી છે. તે પોતાની રમતના કૌશલ્યમાં સતત સુધારો કરવાનો પ્રયાસ કરે છે અને ભારતના ટેબલ ટેનિસમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે. ભારતીય ટેબલ ટેનિસમાં માનવ ઠક્કરની સફળતાઓ અને પ્રગતિ તેના નિરંતર કઠિન પરિશ્રમનું પરિણામ છે. ભારતીય ટેબલ ટેનિસના આ ચમકતા સિતારાને તેની સિદ્ધિઓને કારણે જ 2024માં ભારતની ઓલિમ્પિક ટીમમાં સ્થાન મળ્યું છે.